નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારું નામ રબારી સ્નેહલ કનુભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય લઈશ. તમારું નામ શું છે? મારું નામ પણ એવું છે. તમે ક્યાંથી આવો છો? હું કંટાળીથી આવું છું. ધોરણ 11ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપણે ઇન્ટરનેટ અને તેના ઉપયોગો વિશે અભ્યાસ કરીશું. ઇન્ટરનેટ એક વૈશ્વિક નેટવર્ક છે અને તેનો ઉપયોગ લોકો અલગ અલગ રીતે કરતા હોય છે. હવે આપણે ઇન્ટરનેટ વિશે જોઈશું. ઇન્ટરનેટ એટલે દુનિયાના કોમ્પ્યુટર એકબીજા સાથે નેટવર્ક દ્વારા જોડાયેલા હોય છે, તેને ઇન્ટરનેટ કહે છે. હવે આપણે નેટવર્ક વિશે જોઈશું. નેટવર્ક એટલે બે કે તેથી વધારે કોમ્પ્યુટરોનું જોડાણ. નેટવર્કમાં ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ વ્યક્તિઓ જોડાઈ શકે છે. ઇન્ટરનેટ દ્વારા લોકો તેનો ઘણો બધો ઉપયોગ કરે છે. વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે અને અભ્યાસને લગતી માહિતી મેળવવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. અત્યારે ઇન્ટરનેટ દ્વારા ઘણી બધી ઓનલાઈન ખરીદી માટેની એપ્લિકેશનો પણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે મીશો, ફ્લિપકાર્ટ, એમેઝોન આ બધી એપ્લિકેશનો ઇન્ટરનેટ દ્વારા ખરીદી માટેની એપ્લિકેશનો છે. વેપારમાં જ્યારે વેચાણ કરવામાં આવે, માલનું માર્કેટિંગ કરવામાં આવે અને ગ્રાહકોને જે સેવા પૂરી પાડવામાં આવે તેમાં પણ ઇન્ટરનેટ ઉપયોગ થાય છે. ઇન્ટરનેટ દ્વારા બેંકમાં નાણાંને લગતી અને તેમાં વ્યવહારોને લગતી માહિતી ઇન્ટરનેટ દ્વારા આપણે ઘરે બેઠા આપણા ફોન દ્વારા કરી શકીએ છીએ. આપણું બેંક બેલેન્સ પણ ઇન્ટરનેટ દ્વારા આપણા ફોનમાંથી આપણે ચેક કરી શકીએ છીએ. તેમાં બેંકમાં જવું પડતું નથી અને બેંક ટ્રાન્ઝેક્શન પણ થઈ શકે છે. ઇન્ટરનેટ એક ખૂબ જ વૈશ્વિક નેટવર્ક છે. તેના દ્વારા ખૂબ જ ઝડપથી આપણે તેનો ઉપયોગ કરીને
આપણી સુવિધાઓ આપણે પૂરી પાડીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને આવડે તે હાથ ઉપર કરીને પૂરા વાક્યમાં જવાબ આપશે. ઇન્ટરનેટ એટલે શું? ઇન્ટરનેટ એટલે દુનિયાના કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોવાથી ઇન્ટરનેટ કહે છે. ખૂબ સરસ. ઇન્ટરનેટ દ્વારા ઓનલાઈન ખરીદી માટેની એપ્લિકેશનો કઈ કઈ છે? ઇન્ટરનેટ દ્વારા આપણે ઓનલાઈન એપ્લિકેશનો મીશો, એમેઝોન, ફ્લિપકાર્ટ વગેરે દ્વારા ખરીદી કરી શકીએ છીએ. ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇન્ટરનેટ અને તેને લગતા ઉપયોગો વિશે ચર્ચા કરી. થેન્ક યુ.